નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચાર સાથે હજુ દિશા। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ધારાસભ્ય ચૈતર વસાવાની 7 વર્ષ કેદની સજા। વનકર્મી પર હુમલા કેસમાં એમએલએ ચૈતર વસાવા દોષિત જાહેર। રાજપીપળા સેશન્સ કોર્ટનો ચુકાદો। વસાવાના પત્ની સહિત કુલ 9 આરોપીઓ। ભરૂચ જિલ્લામાં વાહન ચાલકો, ખેડૂતો, ઉદ્યોગોએ 21 દિવસમાં જ પેનિક બાઇંગમાં 247 કરોડનું ઈંધણ ફૂંકી નાખ્યું। વૈશ્વિક કટોકટી અને અફવાઓની અસર। ભરૂચ જિલ્લામાં 21 દિવસમાં જ 51.90 લાખ લીટર પેટ્રોલ અને 1.92 કરોડ લીટર ડીઝલનું રેકોર્ડ બ્રેક વેચાણ। ગત વર્ષના 21 દિવસની સરખામણીમાં પેટ્રોલના વેચાણમાં 18.70 અને ડીઝલમાં 12.80% અધધ વધારો। નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિસ્તારમાં વન વિભાગની જમીન સંબંધિત કેસમાં રાજપીપળા સેશન્સ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે। કોર્ટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ તેમના પતિ સહિત કુલ 9 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે અને કોર્ટે 7 વર્ષની જેલની સજા સાથે દંડ ફટકાર્યો છે। ગુજરાત અને ખાસ કરીને ભરૂચ નર્મદા જિલ્લાના રાજકારણમાં રાજપીપળા એડિશનલ સેશન્સ કોર્ટના ચુકાદાએ સનસનાટી મચાવી દીધી છે। આમ આદમી પાર્ટીના આદિવાસી નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ફોરેસ્ટ કર્મચારી પર હુમલો કરવાના ચકચારી કેસમાં કોર્ટે ચૈતર વસાવા સહિત કુલ 9 આરોપીઓને ગુનેગાર જાહેર કરી 7 વર્ષની સખત કેદની સજા સંભળાવી છે। આ કેસની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે કોર્ટે માત્ર ધારાસભ્ય જ નહીં પરંતુ તેમના પત્ની શકુંતલા વસાવાને પણ આ ગુનામાં સમાન રીતે ભાગીદાર ગણીને 7 વર્ષની જેલની સજા ફટકારી છે। આ સાથે જ કોર્ટે તમામ દોષિતો પર 25,000 રૂપિયાનો આર્થિક દંડ પણ લગાવ્યો છે। જો દંડની રકમ ન ચૂકવાય તો સજાની મુદતમાં વધારો થઈ શકે છે। આ વિવાદ વન વિભાગની જમીન અને સરકારી કર્મચારીઓ સાથેની બોલાચાલીથી શરૂ થયો હતો। વન વિભાગના કર્મચારીઓએ ચૈતર વસાવા અને તેમના સમર્થકો સામે ફરજમાં રૂકાવટ, ધમકી આપવા અને મારપીટ કરવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો। લાંબી કાનૂની લડત અને પુરાવાઓની ચકાસણી બાદ આજે કોર્ટે આ કડક ચુકાદો આપ્યો છે। લોક પ્રતિનિધિત્વ કાયદા મુજબ જો કોઈ ધારાસભ્યને 2 વર્ષ કે તેથી વધુ સમયની સજા થાય તો તેમનું ધારાસભ્ય પદ જોખમમાં મુકાઈ જાય છે। આ ચુકાદાને પગલે ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રદ થવાની પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવે ચૈતર વસાવાની કાનૂની ટીમ આ ચુકાદા વિરુદ્ધ હાઈકોર્ટનો દરવાજો ખખડાવે છે કે કેમ તેના પર સૌની નજર મંડાયેલી છે। તમને સજા થઈ છે, શું કહેશો? આજે સેશન કોર્ટ દ્વારા એક કેસમાં અમને 7 વર્ષની સજા ફરવામાં આવેલી છે। નામદાર કોર્ટની જે પણ સુનાવણી છે એમનો આદર કરીએ છીએ, સન્માન કરીએ છીએ અને આગળ વકીલોની સલાહ લઈને ચૈતરભાઈનો જે કેસ છે એ 2023ની સાલમાં ફોરેસ્ટના જે કર્મચારી છે એમણે અન્ય કોઈક જે વ્યક્તિ હશે એમણે ફોરેસ્ટની જમીન ઉપર કંઈક ઇલીગલી એમણે વાવેતર કરેલું હતું અને એ વાવેતર દૂર કરેલું હતું ફોરેસ્ટના કર્મચારીઓ। એના અનુસંધાનમાં આ જે ચૈતરભાઈ વસાવા છે એમણે આ જે ફોરેસ્ટના કર્મચારી છે એમને એમના ઘરે બોલાવી અને એમને જે છે ધાક ધમકી આપેલી। એને જે પિસ્તોલ કે જે બંદૂક હતી એનાથી એમણે હવામાં ગોળીબાર કર્યું હતું અને ધોલ ધપાટ કરી હશે અને એ ધોલ ધપાટ કરી હતી અને આવો એક બનાવ હતો। અને પછી બીજે દિવસે એને જે પીએસ છે એ પીએસ જે છે એમણે એને અન્ય જે ઈસમો છે એમણે 30,000ની 60,000ની બે ઈસમોને આપવા માટેની ખંડણી માંગેલી હતી। એના અંગેનો આ કેસ હતો અને આ કેસમાં આવી રીતના અહીંયા નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબની કોર્ટમાં એવી હીરપરા સાહેબની કોર્ટમાં ચાલી ગયો અને આમાં શરૂઆતમાં ડીજીપી શ્રી જે ગોહિલ સાહેબે ઇનિશિયલ એમણે આ ટ્રાયલ ચલાવેલી હતી અને ત્યારબાદ એમાં જે સ્પેશિયલ પીપી છે નાયર સાહેબ એમને અગાઉની કાર્યવાહી એમણે ચલાવેલી હતી અને આ કાર્યવાહી ચાલી જતા આજ રોજ નામદાર કોર્ટે 7 વર્ષની કેદની સજા અને 25,000 રૂપિયાનો દંડ જાહેર કર્યો છે અને તમામે 5 જે પુરુષ આરોપી છે અને 4 સ્ત્રી આરોપી છે તમામને રાજપીપળા કોર્ટમાં આપણે રાજપીપળા જેલમાં આપણે જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો હુકમ કર્યો છે હાલ। અને એમાં અરજી આપવામાં આવી છે કે જિલ્લા ટ્રાન્સફર માટેની અરજી પણ હાલ આપી છે કારણ કે આ જે મેટર છે એ મેટરમાં જો અહીંયાની જેલમાં રાખવામાં આવે તો
અહીંયા નર્મદા જિલ્લાનું જે વાતાવરણ છે એમાં તકલીફ પડે એમ હોય અધર ડિસ્ટ્રિક્ટમાં એમને ટ્રાન્સફર કરવા માટેની અરજી પણ હાલમાં આપી છે. એમાં જરૂરિયાત જે ગવર્મેન્ટ સાક્ષીઓ હતા એ તમામ સાક્ષીઓને તપાસેલા હતા અને આ કેસમાં જે ફરિયાદી જે છે એમની પાસે એમણે ત્યાં યાહામોગી જે એ હતું આપણે ઓલું એટીએમ ત્યાંથી એમણે પૈસા ઉપાડવાનો પ્રયત્ન કર્યો હતો પણ એમનાથી પૈસા નીકળેલા નહીં એટલે ત્યાંનું જે સ્લીપ હતી એ ત્યાંથી એવો ગયા ત્યાં એમના જે ઉપરી અધિકારી હતા એમને ફોન કર્યો કે મારી પાસે પૈસા નથી અને આ લોકો આવી રીતના પૈસા માંગે છે એટલે એમના ઉપરી અધિકારી ઓનલાઈન 30,000 રૂપિયા નાખેલા હતા એ 30,000 રૂપિયા અને પછી આ જે રૂપિયા જે છે તે જેમની ખેતીની જમીન હતી એમને ત્યાંથી મળી આવેલા એટલે જેમની જે ફોરેસ્ટની જમીનમાં જેમણે ઇલીગલી વાવેતર કરેલું હતું એમને ત્યાંથી મળી આવ્યા એટલે એ બધું આખા પુરાવા બધા ફિટ હતા અને ફિટ પુરાવાઓને આધારે આજ રોજ આ સજા જાહેર કરી છે. વૈશ્વિક સ્તરે ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિ, ઉર્જા કટોકટી અને ભાવો વધવાની આશંકા વચ્ચે સમગ્ર ગુજરાત સાથે ભરૂચ જિલ્લામાં પણ ઈંધણની ખરીદીમાં અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો છે. અછતની અફવાઓને કારણે વાહન ચાલકો અને ઉદ્યોગોમાં ફેલાયેલા પેનિક બાઇંગ ગભરાટમાં કરાતી ખરીદીના લીધે માત્ર 21 દિવસમાં જ જિલ્લાના પેટ્રોલ પંપો પરથી કરોડો લીટર ઈંધણ ચપોચપ વેચાઈ ગયું. ઓઇલ માર્કેટિંગ કંપનીઓના સત્તાવાર અહેવાલ મુજબ ચાલુ મહિનાના શરૂઆતના 21 દિવસોમાં જ ભરૂચ જિલ્લામાં ઈંધણનો વપરાશ આસમાને પહોંચ્યો છે. મોટર સ્પિરિટ એટલે કે પેટ્રોલનું છૂટકમાં જિલ્લામાં કુલ 51.90 લાખ લીટર એટલે કે 5,190 કરોડ લીટર પેટ્રોલનું વેચાણ નોંધાયું છે, જે ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ 18.70% ટોટિંગ ઉછાળો દર્શાવે છે. હાઈ સ્પીડ ડીઝલમાં ઔદ્યોગિક ગઢ ગણાતા ભરૂચમાં 21 દિવસમાં જ રેકોર્ડ બ્રેક 1.92 કરોડ લીટર 19,293 કરોડ લીટર ડીઝલનું વેચાણ થયું છે, જે ગત વર્ષ કરતા 12.80%નો મોટો વધારો છે. ભરૂચ જિલ્લામાં ઈંધણના વપરાશના મુખ્ય 4 સ્તંભોમાં ઔદ્યોગિક ગઢમાં દહેજ, PCPIR, અંકલેશ્વર, પાનોલી, વિલાયત, સાયખા અને ઝઘડિયા જેવા એશિયાના સૌથી મોટા ઔદ્યોગિક વસાહતોને લઈ ડીઝલમાં રેકોર્ડ બ્રેક વેચાણ થયું છે. કેમિકલ અને ફાર્મા કંપનીઓમાં પાવર બેકઅપ જનરેટર્સ અને પ્લાન્ટ ઓપરેશન માટે ડીઝલનો જથ્થો અગાઉથી સ્ટોક કરવા માટે કંપનીઓએ બલ્ક ખરીદી વધારી દીધી હતી. નેશનલ હાઈવે 48 એક્સપ્રેસ વે ભરૂચ જિલ્લામાંથી પસાર થાય છે. દહેજ પોર્ટ અને ઉદ્યોગોના કારણે અહીં હજારો ભારે માલવાહક ટ્રકો અને કન્ટેનરોની અવરજવર રહે છે. સપ્લાય ચેઇન ખોરવાઈ જવાની બીકે ટ્રાન્સપોર્ટરોએ પેનિક બાઇંગ કર્યું હતું, જ્યારે ખેતીવાડી અને ગ્રામીણ સેક્ટરમાં જૂન મહિનો એટલે ચોમાસાની શરૂઆત અને ખરીફ પાકની વાવણીની સિઝન હોય જિલ્લાના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં ટ્રેક્ટર્સ અને કૃષિ પંપો માટે ડીઝલની મોસમી માંગ ખૂબ વધારે રહી હતી. સિઝન હોય જિલ્લાના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં ટ્રેક્ટર્સ અને કૃષિ પંપો માટે ડીઝલની મોસમી માંગ ખૂબ વધારે રહી હતી, જેમાં અફવાઓએ ઘી હોમવાનું કામ કર્યું હતું. આટલું ઓછું હોય તેમ સ્થાનિક વાહન ચાલકોએ શહેરી વિસ્તારો અને જિલ્લામાં 2 વ્હીલર્સ અને 4 વ્હીલર્સ ધરાવતા સામાન્ય નાગરિકોએ ભાવ વધી જશે કે પેટ્રોલ ડીઝલ ખૂટી જશે તેવી અફવાઓથી ડરીને ટેન્ક ફૂલ કરાવવા પેટ્રોલ પંપો પર પડાપડી કરી હતી. ભરૂચ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનું 21 દિવસમાં કુલ 2.47 કરોડ લીટર જેટલું અધોધો વેચાણ થયું હતું, જેની સરેરાશ પ્રતિ લીટર 100 રૂપિયા કિંમત ગણીએ તો જિલ્લામાં વાહન ચાલકોએ યુદ્ધની સ્થિતિમાં 247 કરોડનું ઈંધણ ખર્ચી નાખ્યું હતું. ભરૂચમાં સપનાના ઘરનું સ્વપ્ન બતાવી લાખોની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. ગુજરાતના ચીફ સેક્રેટરી સુધી મામલો પહોંચતા આ બાબતે નબીપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે. ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશનમાં કરોડો રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ થયો છે. શ્રી વલ્લભ રેસિડેન્સીના નામે બિનખેતી પ્લોટો વેચી નિર્દોષ લોકોની પરસેવાની કમાણીની મૂડી પડાવી લેવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. આ મામલે પંજાબ નેશનલ બેંકના નિવૃત્ત કર્મચારી અલ્કેશભાઈ ભાનુપ્રસાદ દવે દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ ચોપડી નોંધાયેલી વિગત મુજબ આરોપીઓ બંસીભાઈ વલ્લભભાઈ લુણાગરિયા અને ભાવેશભાઈ ધનજીભાઈ ડોંગાએ હલદરવા ગામની સીમમાં આવેલ પ્લોટો પોતાના નામે ન હોવા છતાં લોકો સાથે વિશ્વાસઘાત કર્યો હતો. ફરિયાદી અને અન્ય પ્લોટ ધારકો પાસેથી આશરે કુલ ₹7,15,499 પડાવી લઈ કોઈ કાયદેસરના વેચાણ દસ્તાવેજ કરી આપ્યા ન હતા. ન્યાય માટે ભોગ બનનારા સિનિયર સિટીઝન અને મધ્યમ વર્ગના લોકોએ છેક મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુધી દરવાજા ખટખટાવતા ગુજરાતના ચીફ સેક્રેટરી એક્શનમાં આવ્યા અને આખરે નબીપુર પોલીસે ગુનો દાખલ કરાવાયો હતો. આ સમગ્ર કૌભાંડમાં કૃષ્ણકાંત વલ્લભ લુણાગરિયા સામે ગંભીર આક્ષેપ કરાયા છે, જેને કેસમાં આરોપી તરીકે જોડવા માટે કોર્ટમાં કાનૂની રજૂઆત કરવામાં આવી છે. આ બિલ્ડરોએ વર્ષ 2015 થી બેંક ખાતાઓ ખોલાવી પાવર ઓફ એટર્ની અને બાનાખાત બનાવીને કરોડો રૂપિયા સેરવી લીધા હોવાના ગંભીર આક્ષેપ કરાયા છે.
ભોગ બનનારા નાગરિકો હવે આ મામલે એસઆઈટીની રચના કરવાની અને સ્પેશિયલ સરકારી વકીલ મારફતે સરકારી પક્ષનો કેસ લડવા માંગ કરી રહ્યા છે. અમારી ફરિયાદ એટલી જ છે કે અમે બેંક પણ જ્યારે પણ નોકરી કરતા હતા 2016ની સાલમાં અમારી બેંકમાં વલ્લભભાઈ લુણાગરિયા કરીને જે મોટી એફડીઆર સેવિંગ બેંક તેમજ લોકર ધરાવતા હતા, એમની કાને પરિચય થયા બાદ એમનો છોકરો નામે બંસીભાઈ વલ્લભભાઈ લુણાગરિયા અને એના પાર્ટનર ભાવેશભાઈ ધનજીભાઈ ડોંગા એ બે જણે એસવી ડેવલપ્સ નામની એક પેઢી ખોલી અને ભરૂચ હલ્દરવાડ ગામે આવેલી જમીનોમાં પ્લોટ પાડીને એ પ્લોટના માલિક છે તેવું બતાવીને અમો બેંકના 4 કર્મચારી, હું, મહેશ્વરી સાહેબ, શર્મિષ્ઠાબેન શાહ, મુકેશભાઈ શાહ અને અન્ય 6 વ્યક્તિઓ, જેમાં 3 વિધવા બહેનો છે અને બીજી 3 બહેનો છે, અમોએ બંસીભાઈની વાતમાં આવીને એક પ્લોટના ₹500 લેખે બુકિંગના તથા બાકીના પૈસા હપ્તામાં દર મહિને 5,000, 7,000નો જેવો તે ચૂકવતા. આ બધું ચાલ્યા પછી જુલાઈ 2016માં અમે પૈસા એકાઉન્ટ પે ચેકથી આપેલા છે. અમારી કાને બેંકનું સ્ટેટમેન્ટ છે. અમે બધા બેંકવાળાએ એકાઉન્ટ પે ચેકથી એસવી ડેવલપર્સના નામે ચેક આપેલા છે. આમ જોતા ધીરે ધીરે બધો થતા પણ અમોને 2021 પૂરી થઈ ગઈ, પણ હજુ 2026 અમોને પ્લોટ વેચાણ હતી. બાકીની રકમ ચૂકવવા હોવા છતાં પણ પ્લોટ અમને વેચાણ આપી શક્યા નથી. એનું કારણ એ છે કે મૂળ આ જગ્યા જે બ્રોચરમાં બતાવેલી છે એ જગ્યાના જ માલિક આ લોકો નથી અને એમણે બી જમીનના મૂળ માલિક જોડે 2016માં ખાલી બાનાખત કરી અને આ જગ્યા લીધી છે અને બાનાખતના પણ પૂરા રૂપિયા જે દર્શાવેલા છે તે આપેલ નથી. જમીનના મૂળ માલિક જોડે પણ 2022ની સાલથી લિટિગેશનનો કેસ ચાલે છે. હવે અમોને 2025માં ખબર પડી કે આ જગ્યા તો એના નામની છે જ નહીં અને એ કાયદેસરનો દસ્તાવેજ કરી શકે એમ જ નથી, એટલે અમે કાનૂની સલાહ લીધી. ત્યાર પછી અમે 18/11/2025ના રોજ નબીપુર પોલીસ સ્ટેશનમાં હું અને મારી જોડે બીજા 9 જણ એમ કુલ 10 જણાએ ફરિયાદ નોંધાવી હતી. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાંથી વર્ષ 2022માં સગીરાને લગ્નની લાલચી ભગાડી જઈ દુષ્કર્મ આચરવાના મામલે કોર્ટે આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અંકલેશ્વરમાં 15 વર્ષની સગીરાની લગ્નની લાલચ આપી ભગાડી જઈ તેના પર વારંવાર દુષ્કર્મ આચરવાના કેસમાં પોક્સો કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. કોર્ટે આરોપી શાબીર ખાન અસગર ખાનને 20 વર્ષની કેદની સજા ફટકારી છે. વર્ષ 2022 દરમિયાન આરોપીએ સગીરાને લગ્નની લાલચ આપી વતન ઉત્તર પ્રદેશ લઈ જઈ તેના પર અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ પિયુષ રાજપૂતે કોર્ટ સમક્ષ 19 સાક્ષીઓ અને 45 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. પુરાવાઓ અને દલીલોને આધારે પોક્સો કોર્ટના સ્પેશિયલ ડેઝિગ્નેટેડ જજ CK મુનશીએ આરોપીને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારતો હુકમ કર્યો. આ ઉપરાંત કોર્ટે પીડિત સગીરાને ₹4 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. આ ચુકાદાને બાળ સુરક્ષા અને મહિલાઓ વિરુદ્ધના ગુના સામે કડક સંદેશ રૂપે માનવામાં આવી રહ્યો છે. કેસની ટૂંકી હકીકત એવી છે કે અંકલેશ્વર વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરાને આ કામના આરોપી શાબીર ખાન ઉર્ફે સબાર ખાન, અસગર ખાન જાતે ખાન નાઓ લગ્નની લાલચ આપી પટાવી ફોસલાવી યુપી મુકામે લઈ જઈ તેની સાથે તેની મરજી વિરુદ્ધ અવારનવાર શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચરેલો, જે બદલની ફરિયાદ ભોગ બનનારના પિતાએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં આપેલી. પોલીસે આરોપીને અટક કરી ચાર્જશીટ કરવા જેટલા પુરાવા એકત્રિત કરતા અંકલેશ્વરના સ્પેશિયલ ડેઝિગ્નેટેડ જજ પોક્સો કોર્ટ CK મુનશી સાહેબની કોર્ટમાં ચાર્જશીટ કરેલું, જે કેસની પ્રોસિક્યુશન તરફેની કાર્યવાહી અમને સુપ્રત કરતા આ કામે અમે 19 જેટલા સાહેદો તથા 45 જેવા દસ્તાવેજી પુરાવા નામદાર કોર્ટમાં રજૂ કરેલા. સંપૂર્ણ ટ્રાયલ પૂર્ણ થતાં નામદાર કોર્ટે અમો ફરિયાદી તરફે રજૂ કરેલા દસ્તાવેજી પુરાવા, મૌખિક પુરાવા તથા દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને ઇપીકો કલમ 363, 366, 376, 376(2) JN તથા પોક્સોની કલમ 4, 6, 12 મુજબના ગુનાના કામે તકસીરવાર ઠેરવી
20 વર્ષની સખત કેદની સજા તથા ₹48,000 જેટલો દંડ ફરમાવેલો છે. અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે નગર માધ્યમિક શિક્ષણ સમિતિ સંચાલિત EN જીનવાલા અને MTM ગર્લ્સ હાઈસ્કૂલનો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. ગુજરાતમાં શિક્ષણને પ્રોત્સાહન આપતા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો આજથી પ્રારંભ થયો છે. રાજ્યભરમાં 23 થી 25 જૂન દરમિયાન ચાલનારા 3 દિવસીય કાર્યક્રમમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં બાળકોના શાળા પ્રવેશને ઉત્સવમય બનાવવામાં આવશે. ત્યારે અંકલેશ્વર નગર માધ્યમિક શિક્ષણ સમિતિ સંચાલિત EN જીનવાલા હાઈસ્કૂલ અને MTM ગર્લ્સ હાઈસ્કૂલનો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મામલતદાર રાજન વસાવા અને પાલિકા પ્રમુખ જિગ્નેશ અંડાડિયા ઉપસ્થિત રહ્યા હતા. ધોરણ 9 અને ધોરણ 11માં વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી પાઠ્ય પુસ્તકો આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં બંને હાઈસ્કૂલના તેજસ્વી અને રમતગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરેલ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે નગરપાલિકાના સભ્યો, બંને હાઈસ્કૂલના આચાર્ય અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ નગરપાલિકા હસ્તકને EN જીનવાલા તથા MTM ગર્લ્સ સ્કૂલના વિદ્યાર્થીનીઓનો પ્રવેશોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ પ્રવેશોત્સવ દરમિયાન રમતવીરો અને ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓનો રમતવીરો તથા સારા એવું ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. તો અંકલેશ્વરની નોબારિયા હાઈસ્કૂલ ખાતે પણ શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ જિગ્નેશ અંડાડિયા, પૂર્વ પ્રમુખ વિનય વસાવા સહિતના નગરસેવકો, આગેવાનો તથા શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. બાળકોને કુમકુમ તિલક કરી શાળા પ્રવેશોત્સવ કરાવવામાં આવ્યો હતો. અંકલેશ્વર મુકામે નોબારિયા સ્કૂલના કમ્પાઉન્ડમાં અહીં કન્યાશાળા, કુમારશાળા અને આંગણવાડીના બાળકો સૌ અહીં શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં આજે એમનો શાળા પ્રવેશોત્સવ થયો. અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખશ્રી, મામલતદારશ્રી, આ શાળાના જે કંઈક શિક્ષકગણ છે, કન્યાશાળા, કુમારશાળા અને આંગણવાડીની બહેનો સૌએ આ સુંદર પ્રયાસ કરેલો છે બાળકોને પ્રવેશોત્સવ માટેનો. સૌને આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન. ભરૂચમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ સાયબર ક્રાઇમ પોલીસની મોટી કાર્યવાહી, 2 આરોપીઓ ઝડપાયા. રાજ્યભરમાં ચાલી રહેલા ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે સાયબર ઠગાઈમાં વપરાતા મ્યુલ બેંક એકાઉન્ટના નેટવર્ક સામે મહત્વપૂર્ણ કાર્યવાહી કરીને 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે એક આરોપી હજુ ફરાર હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા એઝાઝ ઉર્ફે અલ્તાફ ખાન ઉર્ફે રોનક પઠાણ રહેણાંક મોના પાર્ક બાયપાસ રોડ ભરૂચ અને અફવાન ઉસ્માન કાની રહેણાંક મદીના પાર્ક શેરપુરા રોડ ભરૂચની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અનીસ ઉસ્માન કાની હાલ ફરાર છે અને તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓએ ખોટી ઓળખ આપી વિવિધ બેંક ખાતાઓ ખોલાવ્યા હતા, તેમજ અગાઉથી ખરીદેલા મોબાઈલ સિમ કાર્ડને આ ખાતાઓ સાથે લિંક કરાવી સાયબર ઠગાઈના નાણાંની હેરફેર કરી હતી. આ સમગ્ર ગતિવિધિ દ્વારા તેઓએ ગેરકાયદેસર આર્થિક લાભ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વર નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર કન્ટેનર અને હાઈવા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અંકલેશ્વરના પુનગામ નજીક આજે કન્ટેનર અને હાઈવા ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો. અકસ્માત એટલો જોરદાર હતો કે કન્ટેનરનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો અને તેનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો. અકસ્માતની જાણ થતા સ્થાનિક લોકો, બચાવ ટીમ અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. બચાવ કામગીરી હાથ ધરી કન્ટેનરની કેબિનમાં ફસાયેલા ચાલકની ભારે જહેમત બાદ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો. ત્યારબાદ તેને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતના કારણે એક્સપ્રેસ વે પર થોડો સમય ટ્રાફિક વ્યવહાર પ્રભાવિત થયો હતો. પોલીસ દ્વારા વાહનોને વૈકલ્પિક માર્ગો પસાર કરવાની ટ્રાફિકને ફરી સામાન્ય બનાવવામાં આવ્યો હતો. ભરૂચના ગુમાનદેવ તીર્થ ક્ષેત્રથી અંકલેશ્વર સુધી આવતીકાલે ગૌ હિન્દુ રાષ્ટ્ર સમર્પિત એકતા પદયાત્રા યોજાશે, જેમાં મોટી સંખ્યામાં ભક્તોની જોડાવા આમંત્રણ પાઠવાયો છે. ગૌ સંરક્ષણ, હિન્દુ એકતા અને રાષ્ટ્ર સમર્પણના સંદેશ સાથે ગૌ હિન્દુ રાષ્ટ્ર સમર્પિત એકતા પદયાત્રાનું આયોજન યાત્રા ધામ ગુમાનદેવ ખાતેથી આગામી 24 જૂન 2026 બુધવારના રોજ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ ગુમાનદેવ પીઠ સાથે સંકળાયેલા ભક્ત પરિવાર દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે. પદયાત્રા સવારે 10 વાગે પ્રસ્થાન કરશે. સાંજે 4 વાગ્યે અંકલેશ્વરના કલ્યાણેશ્વર મહાદેવ સિદ્ધિવિનાયક મંદિરે આગમન બાદ સામૂહિક હનુમાન ચાલીસા પાઠ, ધર્મસભા તથા અન્ય ધાર્મિક કાર્યક્રમો યોજાશે. ત્યારબાદ સાંજે 7 વાગ્યે શ્રી રામ અખંડ જ્યોત પાઠ અને સાધુ સંતોના આશીર્વચનનો કાર્યક્રમ યોજાશે.
અંતે રાત્રે 8 વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમનું સ્થળ ગાર્ડન સિટી અંકલેશ્વર ખાતે રાખવામાં આવ્યો છે. આયોજકોએ શ્રદ્ધાળુઓ અને હિન્દુ સમાજના લોકોની મોટી સંખ્યામાં જોડાઈ કાર્યક્રમને સફળ બનાવવા અપીલ કરી છે. આજે હિન્દુ ગૌ રાષ્ટ્ર એકતા પદયાત્રાનો એક જ ધ્યેય ઉદ્દેશ છે કે આપણે ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરો ને આપણે હિન્દુસ્તાનને હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરે. અચ્છા, યાત્રા જે નીકળવાની છે ક્યાંથી નીકળીને ક્યાં જશે ને ક્યાં સમય? આ યાત્રા આપણે ગોમાનદેવથી નીકળીને અંકલેશ્વર રાજપીપળા રોડ થઈને સારંગપુર પાટિયાથી સીધા સિદ્ધિ વિનાયક ગજાનંદ સોસાયટી પહોંચશે. ત્યારબાદ ત્યાં હનુમાન ચાલીસાનો સામૂહિક પાઠ થશે અને રાષ્ટ્રને હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરવા માટે બધા લોકો મળીને પ્રાર્થના કરશે ગજાનંદ ભગવાનને, અને જે કલ્યાણેશ્વર મહાદેવ મંદિર છે ત્યાં પણ દર્શન કરશે. અને ત્યાર પછી ત્યાંથી આગળ જે અખંડ શ્યામ પાઠનું આયોજન કરવામાં આવેલું છે, એક આપણા ભક્ત છે ત્યાં પણ જઈને દર્શન કરશે અને ત્યાં પણ ધર્મસભા યોજવામાં આવશે. જનસંઘના સ્થાપક ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે અંકલેશ્વરમાં ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા જવાહર બાગમાં સ્થાપિત તેમની પ્રતિમાની સાફ સફાઈ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા અંકલેશ્વરના જવાહર બાગ ખાતે આવેલ ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જીની પ્રતિમા પર સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન કાર્યકરોએ પ્રતિમાને પાણીથી ધોઈ સ્વચ્છતા કામગીરી હાથ ધરી હતી અને બાદમાં પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ જીગ્નેશ અંદાડિયા, જિલ્લા પંચાયત સભ્ય મગન પટેલ સહિત ભાજપના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા. ઉપરાંત અંકલેશ્વર નગરપાલિકાના પ્રતિનિધિઓ તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોએ પણ કાર્યક્રમમાં હાજરી આપી. ઉપસ્થિત આગેવાનોએ ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જીના રાષ્ટ્ર નિર્માણ અને દેશ સેવામાં આપેલા યોગદાનને યાદ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આજે અંકલેશ્વર મુકામે સંગઠનના સૌ હોદ્દેદારો, સૌ ચૂંટાયેલા નગરપાલિકાના કાઉન્સિલરો તેમજ સૌ કાર્યકરો સાથે મળીને આજે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમાને આજે સ્વચ્છ સાફ સફાઈ કરવા માટે એમને જળાભિષેક કરી અને પ્રતિમાને સાફ કરવામાં આવી છે. સૌએ ભેગા મળીને આ કાર્ય કર્યું છે. ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ નવા સરદાર બ્રિજ પર તંત્ર દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું છે, જેના કારણે બ્રિજ પરથી પસાર થતા વાહનો માટે પ્રતિબંધ ફરમાવી કેબલ બ્રિજ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જેના કારણે બંને છેડે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે. ભરૂચના ઝારીસોર ચોકડી પાસે હાઈવે જાણે વાહનોનું પાર્કિંગ પ્લોટ બની ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ચોમાસાના આગમન પૂર્વે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા નવા સરદાર બ્રિજ પર પડેલા મસ્ત મોટા ખાડાઓનું સમારકામ ગઈકાલે મોડી રાત્રે શરૂ કરવામાં આવ્યું હતું. બ્રિજ બંધ થતાં જ તમામ ટ્રાફિક કેબલ બ્રિજ પર વાળી દેવાયો અને પરિણામે હાઈવેની બંને લાઈનો પેક થઈ ગઈ છે, જેથી વાહન ચાલકોના પૈસા અને સમય બંનેનો અહીં વેડફાટ થઈ રહ્યો છે. અત્રે જણાવી દઈએ કે જૂના સરદાર બ્રિજ પર છેલ્લા 3 વર્ષથી ભારે વાહનો માટે પ્રતિબંધ છે. હવે નવા સરદાર બ્રિજ પર કામકાજ શરૂ થતા આખો ભાર કેબલ બ્રિજ પર આવી ગયો છે, ત્યારે આ સમારકામ ક્યારે પૂર્ણ થાય તે જોવું રહ્યું. નબીપુર કુમાર શાળા અને કન્યા શાળા ખાતે આમંત્રિતોની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. નબીપુર કુમાર શાળા અને કન્યા શાળાના સંયુક્ત ઉપક્રમે આજે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આજે તારીખ 23 જૂનના રોજ આયોજન કરાયું હતું. શાળાના બાળકો દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરાયા. આ કાર્યક્રમમાં ભરૂચ કલેક્ટર ઓફિસથી પ્રકાશ પટેલ તથા નબીપુર ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યો સહિત વાલીઓ પણ હાજર રહ્યા. શાળામાં આંગણવાડીના ભૂલકાઓ અને ધોરણ 1માં પ્રવેશ મેળવનાર બાળકોનો ગુલાબના ફૂલો અને શિક્ષણની કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રાથમિક શિક્ષણના 100% નામાંકન બાબતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો શ્રી, ગ્રામજનો તથા શાળાના સર્વ બાળકો અને બાળકીઓ, આપ સૌને મારા નમસ્કાર. સંપૂર્ણ માર્ગદર્શન અને જ્યાં જ્યાં જરૂરિયાત છે ત્યાં તે લોકો એ સુવિધા પૂરી પાડે છે, જેથી ગ્રામના બાળકોને સારું શિક્ષણ મળી શકે અને તેઓ સમાજને જે અત્યારે આધુનિક સમયમાં જે પણ
કદમથી કદમ મિલાવીને ચાલવું હોય તે રીતે બાળકો તૈયાર થઈ શકે છે. રેવા અરણ્ય ખાતે અમદાવાદ અને સુરતની સરકારી ઇજનેરી કોલેજના વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી. ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે વિકસાવવામાં આવેલું રેવા અરણ્ય ખાતે ગુજરાતની પ્રતિષ્ઠિત સરકારી સંસ્થાઓ એવી LD કોલેજ ઓફ એન્જિનિયરિંગ અમદાવાદ તથા ડોક્ટર SNSS ગાંધી સરકારી એન્જિનિયરિંગ કોલેજ સુરતના પર્યાવરણ ઇજનેરી વિભાગના વિદ્યાર્થીઓ તેમની ઇન્ટર્નશીપ દરમિયાન રેવા અરણ્યની જૈવ વિવિધતા અને પર્યાવરણીય મહત્વ અંગે અભ્યાસ કરી રહ્યા છે. આ ઉપરાંત છેલ્લા 6 વર્ષ દરમિયાન આ જંગલ દ્વારા વાતાવરણમાંથી કેટલો કાર્બન ડાયોક્સાઇડ શોષી લઈને લાકડાના સ્વરૂપે સંગ્રહિત કરવામાં આવ્યો છે તેનો પણ વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા અભ્યાસ કરીને વિદ્યાર્થીઓ એક વિગતવાર અહેવાલ તૈયાર કરશે. વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં પ્રારંભે તેમનું સ્વાગત અને પ્રારંભિક માર્ગદર્શન શ્રી જીવરાજભાઈ પટેલ અને શ્રી મોહમ્મદ જાદલીવાલા દ્વારા આપવામાં આવ્યું હતું, જ્યારે ટેકનિકલ અભ્યાસ માર્ગદર્શન શ્રી નીતિન ભટ્ટ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ માટે આ એક અનોખો અનુભવ સાબિત થઈ રહ્યો છે, કારણ કે તેઓ વર્ગખંડની બહાર એક વાસ્તવિક કુદરતી પરિસરમાં રહીને પ્રાયોગિક શિક્ષણ મેળવી રહ્યા છે. આ અભ્યાસક્રમ તેમને વૈજ્ઞાનિક માહિતી એકત્રિત કરવાની, વિશ્લેષણ કરવાની અને પર્યાવરણ સંબંધિત અહેવાલ તૈયાર કરવાની વ્યવહારુ સમજ વિકસાવવામાં મદદરૂપ બનશે. અભ્યાસ પૂર્ણ થયા બાદ ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા વિદ્યાર્થીઓને રેવા અરણ્ય ખાતે કરવામાં આવેલા અભ્યાસ અને ઇન્ટર્નશીપ માટે પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવશે. રેવા અરણ્યમાં હાથ ધરવામાં આવતી આવી પ્રવૃત્તિઓ યુવા પેઢીમાં વૈજ્ઞાનિક અભિગમ, પ્રકૃતિ પ્રત્યેની સંવેદના અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની જવાબદારીની ભાવના વિકસાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. ભરૂચના કલેક્ટર ડોક્ટર નવનાથ ભાણેની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણની બેઠક યોજાઈ. ભરૂચ જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ભાણેની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ બેઠક યોજાઈ. કાર્યક્રમમાં 92 જેટલા અરજદારોએ પોતાની રજૂઆતો કરી હતી. બેઠક દરમિયાન જિલ્લાના વિવિધ વિસ્તારોના નાગરિકોની વ્યક્તિગત અને જાહેર હિતની રજૂઆતો સંદર્ભે કલેક્ટરે સંબંધિત વિભાગના અધિકારીઓ અને અરજદારોની રૂબરૂ હાજરીમાં વિગતવાર સમીક્ષા કરી હતી. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ, જમીન રીસર્વેની ક્ષતિઓ, દબાણ માપણી જેમાં પાયાના પ્રશ્નો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. આ ઉપરાંત પ્રોપર્ટી કાર્ડમાં સુધારા, નવા VCEની નિમણૂક અને જમીન રીગ્રાન્ટ કરવા જેવા વહીવટી મુદ્દાઓ પર કલેક્ટરશ્રીએ સ્થળ પર જ જરૂરી માર્ગદર્શન આપી પ્રશ્નોનો સંતોષકારક નિકાલ કર્યો હતો. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેક્ટર સહિત વિવિધ વિભાગોના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ધારાસભ્ય ચૈતર વસાવાની 7 વર્ષ કેદની સજા. વનકર્મી પર હુમલા કેસમાં MLA ચૈતર વસાવા દોષિત જાહેર. રાજપીપળા સેશન્સ કોર્ટનો ચુકાદો. વસાવાના પત્ની સહિત કુલ 9 આરોપીઓ. ભરૂચ જિલ્લામાં વાહન ચાલકો, ખેડૂતો, ઉદ્યોગોએ 21 દિવસમાં જ પેનિક બાઇંગમાં 247 કરોડનું ઈંધણ ફૂંકી નાખ્યું. વૈશ્વિક કટોકટી અને અફવાઓની અસર. ભરૂચ જિલ્લામાં 21 દિવસમાં જ 51.90 લાખ લીટર પેટ્રોલ અને 1.92 કરોડ લીટર ડીઝલનું રેકોર્ડ બ્રેક વેચાણ. ગત વર્ષના 21 દિવસની સરખામણીમાં પેટ્રોલના વેચાણમાં 18.70 અને ડીઝલમાં 12.80% અધધ વધારો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.